ઠીક છે દીદી, પણ હા, તમે મારું ટિફિન ન બનાવતા. હું કોઈ દિવસ મારી નોકરીએ ટિફિન નહીં લઈ જાઉં. કરણ 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 કોણ છે? કોણ છે અહીં? કોણ છે? કોણ છે? કરણ, શું થયું ભાઈ? કેમ આટલો ગભરાયેલો છે? દીદી, દીદી, મને સોનલનો અવાજ સંભળાયો. સોનલ મને બોલાવતી હતી. કરણ, તું હોશમાં આવ. હવે ગાંડા જેવી વાત ના કર. સોનલ અહીંયા ક્યાંથી હોય ભાઈ? દીદી, દીદી, મેં સાંભળ્યું. હું તમને સાચું કહું છું. હા, મારી સોનલનો જ અવાજ હતો. મારી સોનલ મને બોલાવતી હતી. કરણ, તું આખો દિવસ સોનલને યાદ કરે છે ભાઈ, એટલે જ કદાચ એના તને ભણકારા વાગતા હોય. સોનલનું મૃત્યુ થઈ ગયું, એને કેટલો સમય જતો રહ્યો છે એ તો યાદ છે ને ભાઈ તને? દીદી, મને કાંઈ નથી સમજાતું કે આ બધું શું થઈ રહ્યું છે મારી સાથે. ભાઈ, તારે હવે સોનલ વિશે નથી વિચારવાનું. ચાલ, શાંતિથી સૂઈ જા અને ખોટા વિચાર નહીં કરતો. નહીં દીદી, તમે જાઓ. મને હવે ઊંઘ નહીં આવે. હું અહીંયા જ બેઠો છું. પણ સૂવાની ટ્રાય કરજે. હા દીદી. અરે ઉષા, કેટલાય મહિના પછી તું દેખાય છે. ક્યાં જતી રહી હતી તું? અરે, હું ક્યાંય નહોતી, હું ઘરે જ હતી. પણ આ સોનલના મૃત્યુ પછી મને ક્યાંય જવું જ નહોતું ગમતું. પણ ઉષા, આ કપડાનો ઠેલો લઈને ક્યાં જાય છે? તારા ઘરે? હા, હું મારા ઘરે રાજપીપળા જઉં છું. મારી એક્ઝામ પતી ગઈ ને એટલે. અને હવે હું પાછી ક્યારેય નહીં આવું. એટલે તું પણ હવે મારો સાથ છોડીને જતી રહીશ? મને અહીંયા નથી ગમતું. હા, સોનલના ભણકારા જ વાગ્યા કરે છે. હું અહીંયા નથી રહી શકતી. ઉષા, આ સોનલના ગયા પછી મને તને જોઈને સોનલને મળ્યાનો જ આનંદ થાય છે. તારી સાથે વાત કરીને મારું મન હળવું થાય છે. ને હવે તું પણ મને છોડીને જતી રહીશ? કરણભાઈ, હું તમને ક્યારેક ક્યારેક મળવા આવતી રહીશ. અને આપણે બે ભાઈ બહેન મળીને સોનલને યાદ કરીશું અને સોનલની ખૂબ વાતો કરીશું. તું પાછી ક્યારે આવીશ? એનું તો કંઈ નક્કી નથી કરણભાઈ. જતા પહેલા મારે તમને એક વાત કરવી છે. પણ આ વાત તમે તમારા દિલમાં દફન કરીને રાખજો. શું વાત છે ઉષા? કરણભાઈ, જે દિવસે સાંજે તમારી અને સોનલની સગાઈ થવાની હતી એ જ દિવસે સવારે 8:30 વાગે સોનલને પાણી ભરતા કરંટ લાગતા એનું મૃત્યુ થયું. એ જ દિવસે સવારે 6 વાગે સોનલના મમ્મીએ પણ એ જ મોટરમાંથી પાણી ભર્યું, પણ એને તો કરંટ ના લાગ્યો. એટલે તું કહેવા શું માંગે છે? સોનલનું મૃત્યુ નથી થયું, પણ એની હત્યા થઈ છે? એ હું ચોક્કસ તો નથી કહી શકતી, પણ સમજવા જેવી વાત છે કે મારા માસીને કરંટ ના લાગ્યો પણ સોનલને જ લાગ્યો. કરણભાઈ, તમે આ વાત કોઈને નહીં કહેતા. તમને સોનલની કસમ છે. હું જાઉં છું. મળી શકાય તો ફરી મળીશું, પણ તમે તમારું ધ્યાન રાખજો. આવો બેસ. દીદી, કે મન અર્જન્ટ બોલાવ્યો? કરણ ઠીક તો છે ને? હા મહેન્દ્ર, કરણ તો ઠીક જ છે, પણ
મારે તને કંઈક પૂછવું છે. શું પૂછવું છે? પૂછો ને દીદી. સોનલનું મૃત્યુ થયું એને આજે 2 વર્ષ થઈ ગયા, પણ ઘરમાં એક અજીબ ઘટના બની રહી છે. શું ઘટના બની રહી છે દી? કરણ કહે છે કે એને ક્યારેક ક્યારેક વહેલી સવારે સોનલનો અવાજ સંભળાય છે, સોનલના ભણકારા વાગે છે. દીદી, કરણે છે ને આ વાત મને કરી હતી, પણ હું આ વાતમાં નથી માનતો. આવું કેવી રીતે બની શકે? સોનલનું મૃત્યુ થઈ ગયું એને 2 વર્ષ થઈ ગયા, અને સોનલના મૃત્યુ પછી કરણને એનો અવાજ કઈ રીતે સંભળાઈ શકે? સાચું કહું ને મહેન્દ્ર, તો એ જ હું મનમાં મૂંઝાઉં છું કે આમાં સાચું શું છે. દીદી, મને તો એવું લાગે છે ને કે કરણ સોનલને હંમેશા યાદ કરે છે ને, એટલે એને ભણકારા વાગે છે. આપણે આ વાતની ખાતરી કરવી જોઈએ કે આમાં સાચું શું છે અને ખોટું શું. પણ દીદી, આપણે આ વાતની ખાતરી કરશું કઈ રીતે? મહેન્દ્ર, તને ખબર છે ભાઈ, આપણી બાજુના ગામમાં એક સોલંકી કરીને ભુવા રહે છે. મારું મન એવું કહે છે આપણે એને જઈને પૂછીએ તો, કારણ કે એને માતાજી હાજરા હાજર છે. ઠીક છે દીદી, જો તમારા મનની શંકાનું સમાધાન થતું હોય ને તો આપણે અત્યારે જ જઈ આવીએ ત્યાં. હા ભાઈ, આપણે જઈ આવીએ. જય માતાજી ભુવા બાપા. જય માતાજી, જય માતાજી. બોલો ની બેન, માતાજીની પાસે કેમ આવવાનું થયું? કઈ તકલીફ છે? હા ભુવા બાપા, તકલીફ તો છે, પણ તકલીફ કહેતા પહેલા મારે એ જાણવું છે કે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામી હોય પછી એની આત્મા ભટકે ખરી? હા બેન, કોઈ મરનાર વ્યક્તિની ઈચ્છા અધૂરી રહી જાય ને તો એનો આત્મા ભટકે છે. પણ તમે આવું કેમ પૂછો છો? ભુવા બાપા, અમે 2 બેન ને એક જ ભાઈ છે. મારો ભાઈ એક છોકરીના પ્રેમમાં હતો અને એ છોકરી સાથે લગ્ન પણ કરવાનો હતો, પણ અચાનક એને કરંટ લાગતા એ છોકરી મરી ગઈ અને સંજોગો વસાત એના લગ્ન ન થઈ શકે, એટલે હજી પણ એ છોકરીના ભણકારા એને સંભળાય છે. ઓહ, તો તમારા ભાઈ સાથે આવું થયું છે બેન. ઠીક છે, કાંઈ વાંધો નહીં. હું માતાજીનું આહ્વાન કરું છું, એને પ્રાર્થના કરીને બોલાવું છું. હું ભેળીઓ ઉઠી લઈશ, પછી મને ખ્યાલ નહીં હોય, પણ તમે જે કાંઈ વાત હોય માતાજીને પૂછી લેજો, તમને માતાજી બધો જવાબ આપશે. હા હા. બોલ બેટા, શું તકલીફ છે તને? શું પૂછવું છે તારે? માડી, મારા ભાઈને પરોઢિયે એટલે કે સવારમાં ક્યારેક ક્યારેક કોઈ સ્ત્રીનો અવાજ સંભળાય છે. આ બધું શું થઈ રહ્યું છે? બેટા, તારા ભાઈની પાછળ જે દીકરીએ જીવ આપ્યો છે એનો આત્મા ભટકે છે. એ તારા ભાઈની પાસે આવે, કાનમાં કંઈક વાત કરે છે. શું માં? એ છોકરીનો આત્મા હજી પણ ભટકે છે? હા દીકરી, એ દીકરીનો આત્મા તારા ભાઈની પાછળ ભટકે છે. પણ માં, એ છોકરીનો આત્મા મારા ભાઈને કઈ નુકસાન તો નહીં કરે ને? નહીં દીકરી, એ આત્મા તારા ભાઈને કોઈ નુકસાન નહીં પહોંચાડે. એ એની રક્ષા કરે છે. માં, આ આત્માની શાંતિ માટે મારે શું કરવું જોઈએ? મને એનો રસ્તો બતાવો ને. દીકરી, કોઈ પણ મહિનાની અમાસે એની શ્રાદ્ધ વિધિ કરી એનું તર્પણ કરી નાખજે. એની તર્પણ વિધિઓ કરી એટલે આત્માને સદગતિ મળી જશે. ભલે માં, હું તર્પણ વિધિ કરાવી નાખીશ. તમે જેમ કીધું ને એમ હું કરીશ. માં, અમને હારા આશીર્વાદ આપો. બેટા, હવે કઈ પૂછવું છે તારે? નહીં માં,
તમે તમારા સ્થાનકે પધારો. દીદી, આ સોનલની સુટકેસ લાવવામાં બહુ વાર લગાવી દીધી તમે. ભાઈ, મને ખબર છે કે તું ક્યારની સુટકેસની જ રાહ જોતો હતો, એટલે જ આકડ વિકડ થતો હતો ને. હા દીદી. બેસ. દીદી, આ સુટકેસ તમે મને વર્ષમાં એક જ વાર બતાવો છો. એમાં મારી અને સોનલની વસ્તુઓ, અમારી યાદો જોડાયેલી છે. અને આ બધું હું વર્ષમાં એક જ વખત જોઈ શકું છું. બસ એટલે જ વધારે અધીરો થઈ જાઉં છું. હા હા ભાઈ, હા. લે, આ તારી સુટકેસ. હવે શાંતિથી જો, પણ હા, મને રાતે જમા કરાવવી પડશે. ઓકે દીદી. થેન્ક સારું. યુ. વેલકમ. કરણ સોનલ, સોનલ, સોનલ આવી ગઈ તું. સોનલ, તું આવી જ ગઈ છે. હા સોનલ, 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 તું જે અત્તર લગાવે છે ને, આ એની સુગંધ છે. સોનલ, સોનલ ક્યાં છે તું? સોનલ, સોનલ આવી ગઈ છે ને તું? તું મારી સામે કેમ નથી આવતી? સોનલ પ્લીઝ, પ્લીઝ તું એકવાર મારી સામે આવ. સોનલ, 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 મને ખબર છે કે તું પાછી જતી રહી છે, પણ તું મારી પાસે કેમ નથી આવતી? મારી સામે કેમ નથી આવતી સોનલ? સોનલ, સજાએ મોત મળવાની મોહબ્બતની અદાલતમાં, મોહબ્બતની અદાલતમાં હવે શું માંગવું જીવન ખુદા પાસે ઇબાદતમાં, ખુદા પાસે ઇબાદતમાં સજાએ મોત મળવાની મોહબ્બતની અદાલતમાં
મોહબ્બતની અદાલતમાં.